શ્રદ્ધા, પ્રેમ અને કરુણા. અમારે તો બાપુ પૂજ્ય મોરારી બાપુ એક જ 3 જ શબ્દોમાં જગતને વળી લીધું છે: સત્ય, પ્રેમ અને કરુણા. ટ્રસ્ટ બી, આ 3 ગુણો હોય તે એ દિવસોમાં તમે તમારી જાતને સતત બદલાવતા રહેશો ને. બાળક સુંદર આવશે એવું નથી હું કહેતી, પણ તમારી અંદર એક સુંદર માણસની રચના થશે. તમે પણ સુંદર થશો. ચેન્જ માત્ર તમારી સાઈઝમાં નહીં, તમારા માઇન્ડમાં પણ લાવો, તમારા વિચારમાં. લોકો એવું કહેવું જોઈએ કે પહેલા એ બહુ બડબડાટ કરતી હતી, હવે શાંત થઈ ગઈ છે. પહેલા એ બહુ જામ કરતી હતી. તમારી કામવાળી સાથે વાત કરો તો પણ એક રુજુતાથી વાત કરો. તમારા આજુબાજુ કુટુંબ સગાવાલાઓને બધાને કહો. અને અમુક પ્રોબ્લેમ એ હશે કે તમે અવોઇડ નહીં કરી શકો, જેમાં તમારે મને જવું જ પડશે. એ પાર્ટીઝ હોય કે કોઈનો પ્રસંગ હોય કે કોઈની વિધિ હોય કે કોઈનું મરણ થઈ ગયું હોય, ત્યાં તમે એવું કહી શકશો: હું પ્રેગ્નેન્ટ છું, મારા બાળકને હું એક પણ પ્રકારની નેગેટિવિટી આપવા નથી માંગતી. જવું પડશે તમે, કારણ કે ત્યારે તમે કુટુંબની દીકરાની વહુ હશો, કોઈ પણ તમારે સંબંધ સાચવવાનો હશે. ત્યારે તમારા બાળકને મૃત્યુ શીખવો, નિરર્થકતા શીખવો જીવનની. આ જગતમાં તમામ સદગુણો જ છે, માણસનું ઇન્ટરપ્રિટેશન દુર્ગુણોનું છે. પૃથ્વી પર જે પણ સર્જવામાં આવ્યું છે એ સુંદર અને અદ્ભુત જ છે. માણસે પોતાની ગોબાચાળીથી એને કુરૂપ બનાવી દીધું છે. આ જગતમાં તમે એવા એરટાઇટ કન્ટેનરમાં 9 મહિના ન રહી શકો કે તમારી આજુબાજુ કશું જ આવે નહીં. લોકોને બહુ પ્રેમથી કહેવાનું રાખો. તમારી કામવાળી બે છે, ઓલા બેન છે ને આમ કરતા હતા, હશે હવે જેવડું જ એનું મગજ, તમે એને બંધ નહીં કરી શકો ગોસિપ કરતા. પણ તમારા જવાબ, પોઝિટિવ જવાબથી તમારા બાળકને તમે એમ કહેવડાવી શકશો કે જગત આટલું ખરાબ અને કુરૂપ છે, પણ બેટા આપણે આવું નથી કરવાનું. અને આઈ એમ શ્યોર તમારી આજુબાજુની ઘણી બધી લોકો, ઘણા બધા એવા વાતો હશે કે એ સમયે તમે ફ્રી હશો, આરામ હશે, એટલે દરેકને એમ થાય હું તારી વાતો કરવા આવું. એવું તો છે નહીં કે આપણે ભગવદ્ ગીતાના શ્લોકો કહેશે, ગાય સંભળાવશે. તને ખબર છે હમણાં તે દિવસે અહીં પાછળમાં ગયા હતા ને તો વટોળા ફોલતા હતા ને તો પછી આ બધું ઓલું વાત કરતા હતા. આપણને એમાંથી કોઈ નથી ખબર, બધાને બધી ખબર છે. ત્યારે તમને પહેલી રીતે તો આપણને ચટપટી થાય, હે પછી શું થયું તું થાય. પણ ત્યારે તમે હો ને એવો જવાબ નહીં, પણ તમારે તમારા જે બાળકને બનાવવું છે ને એવો જવાબ આપે. હશે હવે ભૂલ તો માણસથી જ થાય ને, આપણે એમાં નહીં પડવાનું. ન મજા આવે ન વાત કરીએ, ચાલે. લોકોના મોં અને તમારા કાન બંધ નહીં થાય, તમારા મગજના વિચારો ચોક્કસ બદલાશે. ચેન્જ ઇન યોર એટીટ્યુડ. તમારું જગતને, જીવનને, સંબંધને જોવાનું પરસેપ્શન બદલાવો. આ આખી યાત્રા છે એ હું આમ શ્યોર કે તમને શારીરિક નહીં પણ માનસિક રીતે સુંદર બનાવવાની વાત છે. બેને વાત કરીને એસક્યુ એટલે સ્પિરિચ્યુઅલ કૌશન, પણ એક સોશિયલ કૌશન પણ આવે છે. એસક્યુ એ પણ છે. અને જે લાગણી, જે સંબંધ, જે બુદ્ધિ સમાજ સાથે નથી જોડાયેલી એની વિકૃતિ છે. એ વિકૃતિ છે. એ લોકો સુંદર નહીં, સારું નહીં, સ્વસ્થ બાળક તમને મળે એની માટેના પ્રયાસ કરી રહ્યા છે. અને સ્વસ્થ શરીરનો હોય, મન પણ હોય અને આત્મા હોય. આત્માની ગતિ તો એ બાળક પોતે નક્કી કરી શકે. મારીને તમારી ઓકાત બહારની વાત છે નહીં શીખવવાની. કૃષ્ણ ભગવદ્ ગીતા આખી કીધા પછી અર્જુનને એમ કહેતો હોય કે હવે તને ગમે એ તું કર. તો એટલી સ્વતંત્રતા તમારે તમારા બાળકને આવતા દિવસોમાં આપવાની છે. અને બીજું સૌથી મહત્વનો પ્રશ્ન છે, પતિ પત્નીએ દરેકને પૂછવું છે કે તમારા બાળક જોઈએ છે શું કામ? શું કામ? મેણા ટોણા નથી સાંભળવા એટલે? તમારું વૃદ્ધત્વ ખરાબ ન જાય એટલે? તમારું ઇન્વેસ્ટમેન્ટ છે કોઈ? આ પૃથ્વીને તમે વધુ સુંદર બનાવવા માંગો છો, એ માટે તમે એક સર્જન કરી રહ્યા છો. ઈશ્વરના યજ્ઞમાં તમારી આ આહુતિ છે એમ માનીને તમે બાળક કરશો તો એ શ્રેષ્ઠ થશે, ઈશ્વરને ગમે એવું. બાકી નહીં થાય. તમે જો ઘણા અત્યારના છોકરા છોકરીઓ પોતાના મા બાપને બહુ જ પ્રેમથી કહી દે છે કે તમારી 100 વખતની ઈચ્છા હતી એટલે તમે અમને પેદા કર્યા છે. શું કામ? કારણ કે આપણે કમાન્ડ એવા આપીએ, તને ખબર નથી તારા પપ્પા કેટલા હેરાન થયા, તને ખબર નથી મને કેટલી તકલીફ થઈ તારી ડિલિવરી વખતે, આટલું કર્યું ને ત્યારે તો મોટો થયો, હવે અત્યારે તો વાયડો થાત. એટલે બાળકને સમજાઈ જાય છે કે ઈચ્છાથી નથી થયેલું,
આપણે આ પૃથ્વી પર એમને જરૂર હતા એટલે લાવ્યા છે. અને બેને કીધું ને એમ કે દિવસે દિવસે વધુ ને વધુ સ્માર્ટ પેઢી આવતી જાય છે અને સાચા અર્થમાં સ્માર્ટ પેઢી આવી જાય. મારી ભત્રીજી 5.5 કે 6 વર્ષની હતી લોકડાઉન વખતે, અને હિરલભાભી અમે રામાયણ દેખાડતા, ત્યારે લોકડાઉનમાં આપણે જોવાના હતા રામને, એને દેખાડવાના. એટલે મને એમ થયું હું એને થોડી માઇથોલોજી શીખું ને આ દેખાડું. એટલે હું એને સરસ મજાનું આ રામ છે અને રામમાં ગુણો હતા અને રાવણ હતો ને આ. પછી વારે ઘડી એક શબ્દ એવો આવે, લંકાપતિ રાવણ, લંકાપતિ રાવણ, લંકાપતિ રાવણ. એટલે મારી 5.5 વર્ષની ભત્રીજીએ મને કીધું કે હે ને આ કેમ લંકાપતિ રાવણ, એની પત્ની તો મંદોદરી હતી કે તો એમ ન કેવું છે કે મંદોદરી પતિ રાવણ, લંકાપતિ લંકાપતિ કરે છે. આ પેઢી સવાલો સાથે તમને રીઝનિંગ પૂછે, કેમ આવું, એ પ્રકારનું એ આવવાનું છે. ત્યારે બહુ જરૂરી છે કે તમને પણ કદાચ પૂછશે કે મને શું કામ તમે પૃથ્વી પર લાવ્યા. એ અમારી નાની એવી અમને પૂછે કે હોસ્પિટલમાં તું મને શું કામ લાવી. એટલે મેં એને એવું કીધું કે તું મને ગમી ગઈ એટલા માટે. એટલા માટે ખાલી તો બીજા બધાને લવાય ને. પછી મારે જવાબ હવે રેડી બનાવવા પડશે, એને કહેવું પડશે કે હું ઈચ્છતી હતી કે તું સરસ મજાની એવી કલાકાર બન, તું સરસ મજાની એવી વાતોડી બન, તું સરસ મજાની શિક્ષક બન, કે જેથી તું કેટલા બધા ગરીબ બાળકોને ભણાવી શકે. ટ્રસ્ટ મી, જે દિવસે તમારા સંતાનને એવી કરશે કે મારા મા બાપના પર્સનલ ઈચ્છાઓથી પર થઈને એને બાળકનું સર્જન કર્યું છે, ત્યારે એને તમારામાં શ્રદ્ધા વધશે, તમારી જવાબદારી આજીવન લેવા તૈયાર થશે. બહુ ઈઝી છે સાચે. તમે આ પુસ્તક વાંચશો ને, એક એક પેજ ફેરવતા જશો તો તમને સમજાઈ જશે કે જે તમને બોજ લાગતો હતો, જે તમારી ઊંઘ ન આવવાનું કારણ બનતું હતું, એ તો કેટલું ઈઝી છે. પછી દરેક વસ્તુ તમારા સોજા ચડવા, તમારા મૂડ સ્વિંગ, તમારી તકલીફો, તમારા સારા ખરાબના કારણો તમને મળી જશે. જે પ્રશ્નો માટે તમારે કેટલા બધા લોકોને પૂછવું પડતું હતું, એનું સરસ રીતે. અને એ તો કેટલું સારું કહેવાય યાર કે 1700-700 ગ્રંથો વાંચવાના, આ કરવાનું. અને તમને એ ખબર છે કે આપણે ત્યાં આ ઋષિ મુનિઓએ આકાશમાં આ ઋચાઓ જોઈ છે. આ લખાયેલા શાસ્ત્રો નથી, ઉપરથી ઉતરેલા છે. યજ્ઞોમાં એમણે આકાશમાં આ બધું લખેલું જોયું અને પછી આવેલા શાસ્ત્રો છે. એટલે ઈશ્વરે તમને મોકલેલા પત્રો છે કે તને બાળક આવું જોઈએ તો તું આમ કરજે. આ મારા અને તમારા કે આમના અહીંયા બેઠેલા કોઈના ઘરની ધોરાજીથી લખાયેલા ગ્રંથો નથી, ઈશ્વરે તમને લખેલા પ્રેમપત્રો છે. પણ હવે એવું છે, પત્રો વાંચવાની ટેવ વહી ગઈ ને આપણને. હવે ઉપરવાળો વોટ્સએપ કરે ને ગ્રુપ કોઈ બનાવે તો આપણે ઇનિશિયેટિવ લઈએ. એમણે એક બહુ સરસ આ ગ્રંથમાં એવું કીધું છે કે તમારા વોટ્સએપ ગ્રુપમાં તમે કેટલા બધા ગ્રુપમાં જોડાયેલા હશો, એ ગ્રુપમાં આટલું કહીને નીકળી જાઓ, લેફ્ટ થાવ. એટલે તમારે લેફ્ટ થયા પછી 3-4 જવાબો પર્સનલમાં આપવાના છે. તેવા હું વળી ઓલા વખતે તો પહેલા વખતે તે આવું કઈ નહોતું કર્યું, હવે કાં આવું કર્યું, આ હું છું તે મેં થોડું આવું કર્યું. એટલે ક્યાંક તમારું મન થોડુંક ડગમગશે, કાંઈ વાત તો સાચી છે, એ પ્રેગ્નેન્ટ જ છે ને. ત્યારે તમારે મક્કમદાર કે હશે કાંઈ નહીં થતું હોય, પણ અત્યારે હું જે પ્રોસેસમાં થઈ રહી છું ને એમાં આવું મને કીધું છે અને મારે 100% આને ફોલો કરવું છે. સાહેબ ખોટી તોય મારે 100% મારી જાતને કેવું છે કે મેં 100% આપ્યું હતું દોસ્ત, હવે ઉપરવાળા તારી કરામત. સાદી મજાની અને ઉત્સવની વાત છે. આપણે ત્યાં સંસ્કાર, 16 સંસ્કારમાંનો એક આ સંસ્કાર છે. સંસ્કાર તમે કોને કહો, તેમને જેમ વાત કરી હતી એમ. આ સંસ્કારને ઉજવવાનો, માતૃત્વ એ ઉજવવાની ઘટના છે, રીબાવાની ઘટના નથી. અને સ્ત્રી તો યાર એમેઝોન થી મોટી આનંદની નદી છે, જીવનનું ગૂગલ થી મોટું સર્ચ એન્જિન છે. સ્ત્રીનું ગોત્ર જ આકાશ છે, એની ભાષા મૈત્રી છે, એનો સ્વભાવ દરિયો છે. પંચતત્વની આખી ઘટનામાં મારો અને તમારું યોગદાન છે. હું ઘણી બધી વખત કહેતી હોઉં છું કે દરેક નદી સાગર તરફ એટલા માટે જાય છે, ક્યાંક ને ક્યાંક આખી સભ્યતાની સ્ત્રીપણાએ નક્કી કર્યું છે કે પુરુષમાં રહેલી ખારાશને, મારા અસ્તિત્વને ઓગાળીને મારે દૂર કરવી છે, શ્રદ્ધા સાથે. એટલી શ્રદ્ધા સાથે તમારા શરીરનું અંગ, તમારા લોહીથી બનેલું, તમારા વિચારથી બનેલું એક અંગ શરીરથી શરીર છૂટું પાડી. અને મને સૌથી વધુ આનંદ એ છે કે ગર્ભયાત્રાના લેખકો 3 પુરુષો છે. વંદન કરું છું કે જેણે સ્ત્રીની આ તકલીફ પીડાને આત્મસાત કરી અને કશુંક નવું જુદી રીતે ઉત્સવ બનાવી શકાય. જેમ તમે શરૂઆતમાં કીધું ને કે હું દ્રઢપણે માનું છું કે સ્ત્રીના સુખનું કારણ છે પુરુષ છે. એ પુસ્તક હોય કે પેઇનલેસ ડિલિવરી હોય,
એમણે વિચાર કર્યો હશે. એમને ક્યાંક તો જયદેવભાઈએ કોઈક ડિલિવરી વખતે, કોઈક પેરેન્ટ્સ વખતે એવું મિસકોમ્યુનિકેશન અથવા કોઈક એવો ઝઘડો જોયો હશે ને, કે તારા લીધે આ બાળક થયું, નામ થયું, થોડુંક ધ્યાન રાખ્યું હોત ને તો આવું ન થાત. 6000 ડિલિવરીમાં કઈ બધા સારા અનુભવ હોય નહીં હોય, પૂછજો ક્યારેક. એવા ખરાબ અનુભવમાંથી એને થયું હશે કે યાર એક સ્ત્રી બાળકની જવાબદારી, બાળકની આ સ્થિતિ, શારીરિક ફેરફારની સાથે આ એને સાંભળવાનું, લેટ્સ ડુ સમથિંગ. અને એણે ગર્ભયાત્રા લખી હશે અને અદ્ભુત બે મિત્રોનો સાથ મળ્યો. એક એમણે તો કઈ ભાઈએ તો કઈ કોઈ સબ્જેક્ટ મૂક્યા જ નથી. આ બેન બેઠા એટલે હું તો આમ ગણતી જ રહી ગઈ. આ છે, આ છે, આ છે, આ છે. પેઇન્ટર છે ને, લેખકે છે ને, સંગીતકારે છે ને, ચિત્રકારે છે, શિલ્પકારે છે ને, ફેશન ડિઝાઇનર પણ. જો કપડા કેટલા સરસ પહેરે છે. તમે આ ગર્ભયાત્રા સંસ્કારમાં વાહે પાડે એવું લખ્યું હોત તો કે પહેલા મહિને રેડ ડ્રેસ આ પ્રકારનો પહેરાય, થોડુંક એ કરવા જેવું છે યાર. કારણ કે તમે જુઓ અત્યારે આપણી માટે એક આમ જો તો જાણે જ્યારે એક ફેસ્ટિવલ છે, દિવાલોના કલર આપણે બદલાવા છે, સ્પેશિયલ મેટર્નિટી માટેના કપડાઓ આવે છે, ડિઝાઇનરો એના સ્પેશિયલ થઈ ગયા છે. કપડા માટે આપણી પાસે અવેરનેસ છે. બાળક થવાનું છે એવી જાહેરાત થઈ એટલે ફઈ અને માસી બ્લુ અને પિંક રંગના જેટલા વસ્તુ મળે એ આપણને કુરિયર કરતા જાય છે. બેબી શાવરમાં આપણે આ કરીએ, ઓલું કરીએ, બધું જ કરીએ. સાહેબ એટલું બધું તમે દૈહિક સ્તરે કરતા હોય તો માનસિક સ્તરે આ આટલા પાનાના પુસ્તકની તૈયારી તમે ન દાખવી શકો કે જે તમને આજીવન કામ લાગવાના છે. તમને આપેલું પિંક કલરનું સરસ મજાનું ગાઉન એ તો ઘટના આખી 1.5 મહિનાની જ છે. ફેસબુક ઉપર તમારો મુકાતો એ ફોટો. અને અત્યારે બીજી તકલીફ કે શું છે ખબર છે કે ઇન્સ્ટા ઉપર જ્યારે કરીના પ્રેગ્નેન્ટ હતી ને ત્યારે એણે આ પિંક કલરના પુમાનું આ પહેર્યું ને આ કર્યું હતું. લેટ્સ ડુ થી પુમા વાળાએ કરીનાને કરોડો રૂપિયા આપ્યા હતા એ પહેરવા માટે. આજે જ હું વિપુલભાઈ સાથે સવારે વાત કરી, મેં કીધું માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ તો એટલું જબરજસ્ત છે. તમે વિચાર તો કરો, કરીના છે નવાબની વાઇફ છે, મધ્યપ્રદેશની અડધી પ્રોપર્ટી એના નામે, એ કપાસિયા તેલ વાપરે એમ. એ કપાસિયા તેલ વાપરે અને પૂરી તળતી દેખાય, ખાને મેં હેલ્ધી હૈ. અને એનો યુટ્યુબ નો વિડીયો છું ત્યારે એમ કે આપણને એમ કે ઓઇલલેસ ખાઓ, ઓઇલ બહુ નહીં ખાવાનું. જુઈ ચાવલા કે પરણીતી ત્યારે એના પતિને વાળ નહોતા, એ આપણને એમ કે કેશ કિંગ થી વાળ લાંબા થાય. હે ને, હે ને. આપણે કોઈ પણ સોશિયલ મીડિયામાં આવતી સલાહને એટલી બધી સિરિયસલી લઈ લઈએ છીએ, એટલી બધી સિરિયસલી લઈ લઈએ છીએ, એટલું સિરિયસલી તો આપણે આપણા ગ્રંથોને નથી લેતા. હું ટ્રસ્ટ મી કે આ ફોટો જો કરીનાનો આમ વાળો હોત ને તો આ પુસ્તક તરત ધડાધડ કરીનાએ કર્યું ભાઈ, કરીનાએ કર્યું. દિખતા હૈ વો બિકતા હૈ. એ યોગાસન કરવા માંડે, એ પગ આમથી આમ કરવા માંડે એટલે તમારે ઘરે નહીં કરવા માંડવાના. એને 6 જણા હોય હાથ આમથી આમ કરાવવા વાળા. એને ફોટો ભલે એકલાનો મૂક્યો હોય. ત્યારે તમારા ડોક્ટરને જ પૂછો. બેને કીધું કે ગૂગલને એની યુટ્યુબમાં જુઓ. હું એવું નહીં કહું કે તમે આંધળા થઈ જાઓ, જુઓ. પણ એ સવાલ લઈને ડોક્ટર પાસે જાય કે મારી શારીરિક ક્ષમતા, મારી પોસ્ટ ડિલિવરીની પાછળની મારી હિસ્ટ્રી, મારી ગાયનેક આ હિસ્ટ્રી અને મારા ટાઈમ ટેબલ અને મારા ઘરની સ્થિતિમાં તમને લાગે છે કે મારે આ કરવું જોઈએ? છેલ્લી વાત હું આ હોસ્પિટલના સ્ટાફની કહી દઉં. મેં એમને ત્યારે પણ કીધું હતું હું જ્યારે મળી હતી ત્યારે કે બહુ જ સુંદર સ્ટાફ છે, તમને સ્માઇલથી આકવાશે. મેં એમને જયદુભાઈને એવું કીધું હતું કે તમે આ તો કરાવડાવો તે, પણ સાથે સાથે એવા સેમિનાર પણ કરાવો કે નર્સને, કેરટેકરને, એ ગાયનેકોલોજિસ્ટ આખા ડિપાર્ટમેન્ટે હેન્ડલ કરતો સ્ટાફ છે ને એનું બિહેવિયર કેવું હોવું જોઈએ. મને પૂછતા ડર લાગે, બેની તો થાય હો, એવો પહેલા જવાબથી સ્ત્રી ડરી જાય કે હવે નથી કેવું. એની બદલે તમે જુઓ એ કેટલી સરસ ને સાલસતાથી ને પ્રેમથી તમને પૂછે છે કઈ થાય છે તમને, કઈ નો થતો હોય તો આપણે આટલું પ્રેમથી પૂછે ને કહી દઈએ ઘરમાં શું થાય છે, પેટનું તો પછી કરશું. દે આર યોર ફ્રેન્ડ્સ. અને આ દિવસોમાં તમને નવા મિત્રો બનવાનો અવકાશ આ સમગ્ર હોસ્પિટલ પૂરી પાડી રહી છે. મિત્ર બનો, ડાઉટ કરનાર વ્યક્તિ ન બનો. તમારી પાસે ચોઇસ છે કે મૈત્રીની ભાષા બોલવી છે કે ડાઉટની. આસ્ક યોરસેલ્ફ. આ પૃથ્વી પરનું શ્રેષ્ઠ સર્જન તમે કરવા જઈ રહ્યો છો. અરબીમાં એક કહેવત છે કે તમે જ્યારે પૃથ્વી પર આવો ને ત્યારે આપણે એવું કહીએ કે બાળક ઈશ્વરથી છૂટું પડી રહ્યું છે એટલે રડે છે.
અને એ વખતે હજી તો તમે એવું કહેવાય છે કે જ્યારે બહાર આવે છે ને પહેલું પગલું મૂકે ને ત્યારે ઈશ્વર એને એક સેકન્ડ માટે પોઝ લઈ એના કાનમાં ફૂંક નાખે અને એવું કહે કે તું મારું આ પૃથ્વી પરનું શ્રેષ્ઠ સર્જન છો, તું મારું આ પૃથ્વી પરનું શ્રેષ્ઠ સર્જન છો. ઈશ્વરે કહીને મોકલી દીધા મને અને તમને. હવે આપણે પુરવાર કરવાનો છે ને રિટર્ન ટિકિટ વખતે કહેવાનું દોષ સાબિત કર્યું કે નહીં આપણે. અદ્ભુત જીવન છે. આ 9 મહિનાનો ગાળો તમને જીવનના 900 વર્ષના અનુભવો આપશે. આ મેઘધનુષ 7 રંગનું નહીં, 365 દિવસનું મેઘધનુષ તમને એક જ દિવસમાં દેખાશે. સાહેબ, જે કમર 28ની 26ની હતી એ અચાનક 38ની થઈ જાય. ઓલા બેન હમણાં કીધું ને કે મારું વજન ત્યારે 90 કિલો નથી, ત્યારે મેં તરત જ મેઘના બેનને કીધું એમને પૂછો 90 કિલોમાંથી આટલા દુબળા પાછું કઈ રીતે થવાય? ગર્ભ સંસ્કાર તો અમને ચૈદુભાઈ શીખવી દે, ઓલું શીખવી દો ને હારવાર. કેન યુ ઇમેજિન? આટલા એવા ગર્ભને સડનલી એક સ્ટ્રેચેબલ, તમારું રબર બેન્ડ હોય ને એને તમે એક હાથથી પોળો કરો ને તો એ તૂટી જાય. ટ્વિન્સ હોય, આટલું ક્યારેય અત્યાર સુધીના જગતમાં સાંભળ્યું છે કે આમાં કઈ એવી તકલીફ થઈ હોય? જે જગ્યા તમારા શરીરમાં હોય એ અવકાશમાં પૃથ્વીના, મને તો બ્લેક હોલ થિયોરી જ આખી ગર્ભની થિયોરી લાગે એબ્સોર્બ કરતી. બ્રહ્માંડ મારા આપણે એવી ત્યાં કહેવતો છે ને, સરસ આપણે કથા છે ભાગવતમાં કે યશોદાજીએ કૃષ્ણના મોઢામાં બ્રહ્માંડ જોયું. ત્યારે મને એવું થાય કે જગતની તમામ સ્ત્રીના ગર્ભમાં એક બ્રહ્માંડ છે, એ સાથે લઈને ફરે છે. એનો વિસ્તર અત્યારે તો ફિઝિક્સે એવું કહે છે કે બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે. બ્રહ્માંડને વિસ્તરવાનો અનુભવ અને પ્રતીતિ સ્ત્રીના ગર્ભથી થવી જોઈએ કે જો આ ગર્ભ 9 મહિના મોટું થાય તો સદીઓથી ચાલતી પૃથ્વી શું કામ વિસ્તરિત ન થાય?